બધાને ગમવા જોવે ને માફી મેલી એ અણિયા રીતે ગોરી તારી આખડી રે અણિયા રીતે ગોરી તારી આખડી રે. તો ગાઈસ જય માતાજી જય મહાદેવ, સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. તો અત્યારે વાગી કે છે 8:30, હજી હું ઉઠી જ છું. અત્યારમાં જાણું છે હવે ટ્યુશને હમણાં, ને મમ્મી જો અત્યારે મસ્ત દીવાબત્તી કરે છે. હેલો, જય માતાજી જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. મારા વાળા તો સવારમાં બેન વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હું દીવાબત્તી કરું છું. દીવાબત્તી કરીને પછી મળવું હવે ને હજી તો મારે જવાની વાર છે ને, તો હું કપડા થોડા મૂકેલી નાખું. તો મારે પછી આવીને એટલું કામ ઓછું. તો સારું હાલો, હવે હું કપડા મૂકેલા બેહું છું. મમ્મી દીવાબત્તી કરશે ને નાસ્તો બનાવી દે, પછી ખાઈ ટ્યુશન ભેગા થઈ જાવ. અત્યારે વાગી ગયા છે 12:30 ને તો મસ્તીને આપણે તૈયારી થઈ ગયા છીએ. મેકઅપ બેકઅપ કરી લીધો છે અને કિચનમાં આવી ગયા છીએ રસોઈ બનાવવા. તો જો એટલા વટોણા ખોલ્યા છે, રોટલીનો લોટે બાંધીને મૂકી દીધો છે. આપણે એકલા વટોણાનું શાક બનાવવાનું છે, લીલા વટોણાનું શાક. તો હાલો બધા વટોણાનું શાક બપોરા કરવા. તો કાંઈ નહીં, હવે છે ને બધી રસોઈ ફટાફટ બનાવી લઉં, પછી મળવી પાછા. તો હાલો છે ને, તો આપણે મસ્તીનું શાક બની ગયું છે અને આપણી મસ્તીની રોટલી. ભાઈ હાટું ચા ને પરોઠા બનાવી દીધા છે. તો બતાવું, તો આ ભાઈના પરોઠા. આ આપણે ભૂંગળામાં ઊંધિયું આવી ગયું છે અને આ આવી ગયો છે ઠીક શેક છે. કયો ફ્લેવર છે ખબર નથી, શાકીની ખબર પડશે. અને આ આવી ગઈ આપણા ભાઈની ચા. હાલો ભાઈ જમવા બેઠા. તો સારું હાલો, બપોરા કરવા બેસી ગયા છીએ અને બપોરા કરી લઈએ પહેલાં. તમે પણ બધા ચાલો બપોરા કરવા. હેલો, તો જય માતાજી. જો પાછા મસ્તીના તૈયાર થઈ ગયા છે. આખો દિવસ હોય ગયો, બપોર સુધીનો તો શૂટ કર્યું. તો ત્યાર પછીની કોઈ કટ મારી નથી, કારણ કે લાઈવ ચાલુ હોય. લાઈવ પૂરું થાય એટલે પાછા કલાક દોઢ કલાક હોઈ જાય ને છોકરાઓ તે કામે વહી ગયો. ચા નાસ્તો કરીને બેન બધી વસ્તુ લઈએ, કારણ કે રોજ એકને એક ખૂબ બતાવવું. અને આજે પાછું કાંઈ વિચારે હતો ને, કાંઈ શૂટે કર્યું નહોતું. તો હવે વિચારે એવો કર્યો શકે છે ને, હામાં બે એકબીજાને સવાલ પૂછશું. જવાબ ન આવડે એટલે સજા આપવાની. સજામાં જે આપે એ આપણે કરવાનું. હું જે સજા આપું એ કરશે. તો તમને ફૂલ આજે એન્જોય કરવાની છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે મારા વાલા. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. પહેલો સવાલ બેન તમે પૂછો છો કે હું? તો સારું હાલો, પહેલો સવાલ મારે બેનને પૂછવાનો છે. તો બેન, મહાશિવરાત્રિ કેટલી તારીખે આવે છે? સાચું છે કે ખોટું જવાબ તમે આપજો. હું તો અત્યારે સાચું કહી દઉં છું, કારણ કે મને નથી ખબર. મેં તેમના સવાલ પૂછી લીધો હતો. તો સારું હાલો, બેન પાસે આપને સવાલ પૂછે છે, પૂછો બેન. આવડે તો સારું. વિચાર કર્યા ન હોય ને સવાલો હું પૂછવાના, એટલે વિચારવાનું પાછું અમારે. તો કાલે આપણે કઈ મૂવી જોયું? મને નથી યાદ. યાદ તો છે પણ નામ નથી આવડતું. આપણે જોવાનું કઈ બાકી છે? જોવાનું કયું બાકી છે એમ? કાલે આપણે થોડુંક જોયું તો પછી મેં કીધું કે આપણે કાલ જોયું. આ કુછ તુમ જાનો ના કુછ હમ, એ મૂવી મેં કાલે અધૂરું જોયું હતું. અડધું બાકી છે. બેનને ગમ્યું ને તો બેને પછી મને રાતે જોવા ન દીધું, કારણ કે એને વહેલા હોઈ જવું હતું. તો કાલ જોવું. હા સારું હાલો, અમે હવે જે સજા નથી આપવાને, જવાબ આપી દીધો ને. ઓકે સારું, હવે મારા સવાલ પૂછો ને. ઓકે, તો તમે ટ્યુશનમાં કેટલા વાગે જાઓ છો અને તમારો પગાર કેટલો છે? એક જ સવાલ પૂછવાનો. એ એક સવાલમાં બે આવી ગયું. તો ટ્યુશનમાં હું છે ને સવારે 9 થી 11 જાઉં ને પગાર. ઓકે સારું હાલો, છે બેને જવાબ આપી દીધો છે. હાલો પૂછો સવાલ. તમને યુટ્યુબમાં કેટલા પૈસા મળે? જો આનો જવાબ તો હું આપી ન આવતો, એટલે મારે સજા તો ભોગવવી જ પડશે ને એને, કારણ કે યુટ્યુબની ખિલાફ છે. આપણે એ નિયમ કોઈ તોડાય નહીં. તો તમે કહી શકો ફોન કેટલા, એકાદો ફોનનું નામ કહી શકો, ગમે એકાદી વસ્તુ કહી શકો કે એટલાનું જેટલાનું આવે એટલાનું આટલો આવે, એ રીતે કઈ પડે. ઓકે, તો પણ હું અંદાજો કેમ લગાડું કે આટલા હજારનું શું વસ્તુ આવે એમ? એટલે ભાઈ એવું એટલું કહીએ કે ભાઈ આ છે ને મકાનનો હપ્તો ભરાઈ જાય અને અમારું ઘર હાલી જાય એટલો પગાર આવે છે. એનાથી વધારે કાંઈ આવતું નથી, કાંઈ વધારો હોતો નથી. તો તમને સમજાણું ખબર નહીં. બેન સજા આપે છે કે નથી આપતા, જોઈએ આપણે શું આપવાનું, શું કહેવાનું છે. ઓકે સારું હાલ, પછી મારે સજા દેવાની.
ઓકે હાલો અમારે સવાલ પૂછવાનો છે. ઓકે તમે આખો દિવસ ઘરમાં શું કામ કરો છો? સવારે ઉઠીને પેલા તો છે ને નાવ, પછી તૈયાર થાવ, હા ટ્યુશન, હા ટ્યુશન થાય નાસ્તો કરું, પછી કચરા પોતા કરું બધે, પછી વાસણ ઉઠવું, ઓકે પછી પાછા કપડાં એકાદા બે હોય ને તો એ ધોઈને હૂકવી દેવાના હોય, પછી પાછા કપડાં હંકેલવાના હોય તો બધા હંકેલીને ગોઠવવાના હોય, પછી પાછું 2-3 કલાક સૂઈ જવાનું હોય, પછી ઉઠીને પાછું કંઈક ખાવાનું હોય, પછી ખાધું હોય પાછું વાસણ તો એમ ઘરનું કામ હોય. ઓકે હાલો તમારું વારું બેન સવા બહાર તમે શું કરો આખો દી? હું જો ને મને એ મારો સવાલ લઈને મને પૂછો મારો હું આખો દી તમે જોવો તમે ઈ કરે ને શું કરે ને ઈ જોવો. પાછા હું કે ખબર કે રોજ મારી કે છે ને બહાર હાલવા જવું તો હોય કે મારું શરીર ટળી ગયું. મેં કીધું ઘરમાં થોડું કામ કરતા હોય ને તો બહાર હાલવાય ન જવું પડે, પણ નહીં ત્યાં તો એને આરામ કરવાનો હોય, લેવ કરવાનું હોય. બરોબર. હા તો હું બેનનો સવાલ છે હું આખો દી શું કરું એમ. હા તો હું આખો દી શું કરું તો સવારમાં ઉઠું, પેલા ચા નાસ્તો, હા પછી ચા નાસ્તો બનાવું, ચા ભાખરી બનાવી રાખો, ઓલે ભાખરી પડી હોય ને પકોડા બનાવીને ખવડાવી. હા તો પછી પપડિયું કે નાખી ન દેવાય એટલે સવારમાં નાસ્તો કરવાનો હોય. નાસ્તો ગમે થાય ત્યાં ગરમ પાણી મૂકી દીધું હોય, પછી નાસ્તો કરીને સીધી નાવા જાઓ, નાઈને દિયાબત્તી કરવું, મસ્તીની તૈયાર થાવ અને લાઈવ ચાલુ કરવું એટલે બપોરે જમવાનું બનાવવું. તો જમવાનું બની જાય, જમી લઈએ, પછી મસ્તીના ટીવી જોઈ 2-3 કલાક આપણું લાઈવ ચાલુ હોય ત્યાં સુધી 5:30 વાગ્યા સુધી. પછી લાઈવ પતે ને પછી જો કંઈ કામ ન હોય ને તો પછી અડધી કલાક સુઈ જાવ, એટલે પછી અડધી કલાક સુઈ જાવ. ઉઠીને પાછી ચા બનાવવું, ભાઈ હાટું નાસ્તો બનાવવું, અને ભાખરી ખાવી પરોઠા ખાવા હોય તો બનાવી દો, ના પાડે તો ન બનાવવું. તો એને ન ખાવું હોય તમારે હાટું કંઈક બનાવી નાખવું. પછી બેનને દૂધ લેવા મોકલું, દૂધ લઈને આવે પછી બેન જે નાસ્તો કે એ બનાવવું. વળી પાછા મસ્તીના તૈયાર થઈ જાય, વળી રાતનું લાઈવ ચાલુ કરીએ, રાતનું જમવાનું બનાવવાનું, પછી રાત્રે 1:30 વાગ્યા સુધી ટીવી જોવાની. બસ ડેઈલી રૂટીનનું મારું આ જ કામ હોય છે. હા જો આ તો આપણે મેં બેનને જવાબ આપી દીધો, આ ઓકે આપ્યો ને. તો હવે આપણે બેનને પાછો સવાલ પૂછવાનો છે. બેન 26મી જાન્યુઆરી હમણાં ગઈ છે, તો 26મી જાન્યુઆરી આપણે શા માટે ઉજવાય છે? 26મી જાન્યુઆરીમાં આપણો દેશ આઝાદ થયો હતો. ઓકે સારું હાલો ને જવાબ આપ્યો સાચો છે ખોટો તમે કમેન્ટ કરજો. તમે પૂછો હાલો. પૂછો. હવે તમને હંધાઈથી ફેવરેટ મૂવી કયું તમારું? બોલો મારું હંધાઈથી ફેવરેટ મૂવી કયું? મેં તો જે મૂવી જોઈ મને ગમતા જ હોય, છતાંય હું કહી દઉં હમ સાથ હે મારું ફેવરેટ મૂવી છે. હમ આપકે કોણ છે, મેને પ્યાર કિયા છે, વિવાહ છે. મતલબમાં ફેમિલી મૂવી હોય ને આપણા ફેવરેટ મૂવી. ને હમણાં ગુજરાતી મૂવી ગયું ને લાલો. ઓકે હાલો હવે મારે સવાલ પૂછવાનો ને. હા તો તમારો બર્થડે કેટલામો બર્થડે ખબર? 15મો બર્થડે. તમારો 15મો બર્થડે જ્યારે આવ્યો છે ત્યારે આપણે ક્યાં ઉજવો તો એ તમે મને કમેન્ટ તે તમે મને જણાવો. 15મો? હા તમારો 15મો બર્થડે. એ તને ખબર થતા 15મો બર્થડે ઉજવો જ નહોતો. કીધું ને મારો બર્થડે ઉજવો જ નથી. એક વર્ષ ઉજવો જ નથી. વળી વર્ષે ઉજવો ને ઈ હું લેવા મારો બર્થડે ઉજવો ખબર બટા ને ઉઠું એટલે મારો બર્થડે ઉજવો તો તે મારા હાટું કેક લેવા હતા. બાકી મારા બર્થડે માં તો કોઈ વેત જ ન હોય ઉજવવાનો કે કઈ રૂપિયાની ગિફ્ટ દેવાનો વેત ન હોય. ખબર નહીં બધા ગાયબ થઈ જાય મારા બર્થડે માં. બધાને કામ આવી જાય. હવે જોઈ તેવી તારીખે શું કરે છે. મારો બર્થડે આવે છે તેવી તારીખે મને એડવાન્સ આવી બર્થડે કહી દેજો. થોડી ગિફ્ટ મોકલી દેજો મારા પ્રત્યે. બોલો મને નથી ખબર. તો એને ખબર નથી. આપણે એને સજા આપવાની છે. એનો 15મો બર્થડે આપણે છે ને કાપોદરા પૂણાગામ ભૂમિ પાર્કમાં આપણા ઘરના ફ્લેટમાં ઉજવ્યો હતો. તો આપણે એને સજા આપવાની છે. ચાલો બેન તમારે સજામાં 2 ગીત મસ્તીના ગાવાના છે. કાપોદરા ઉજવો હતો પણ સંતાન દવાખાને થઈ હતી પણ ઉજવો નહોતો. તું દવાખાને ત્યારે માંદી જ નથી. મને યાદ નથી. હા તારો બર્થડે 19મો બેસે મારો. અરે તારો બર્થડે ઉજવીને પછી આપણે ફરવા ગયા હતા, યાદ છે તને? મોવા ભવાની બધે આપણે 25 તારીખે ફરવા ગયા હતા. 23 તારીખે તારો બર્થડે ઉજવ્યો હતો.
હાલો તો હવે બેન પાસે આપણે બે ગીત ગવડાવવાના છે. બેન મસ્તીના બે ગીત ગાઈ નાખો હાલો એટલે આપણે વિડીયો પૂરો થઈ જાય. અને એ તો ગાવા જ પડે. મને તમારો અવાજ બહુ ગમે છે. ફટાફટ મારી ફેમિલીને ગમવો જોવે ને. મારી ફેમિલીને રીતે ગોરી તારી આખડી રે અણિયા રીતે ગોરી તારી આખડી રે ને જોઈને મને કાંઈ રબડાઈ ગયું. એક ગીત એને ગાઈ દીધું. બીજું આપણે એને પાસે ગવડાવવાનું. ચાલો બીજું તમારું ફેવરેટ ગુજરાતી ગીત મસ્તીનું ગાઈ નાખવાનું. ગુજરાતી નહીં કહો તો ના હિન્દી ગાઈ નાખો પણ તમારું ફેવરેટ હોય ગાઈ નાખો હાલો. इन हाथों में जब से आया ये हाथ तुम्हारा जैसे दरिया की हलचल को मिल जाए कोई किनारा तुम्हारे संग जो भी मिला है अब एक पल भी खोना नहीं है मुझे तुम्हारे संग रातों में जगा. હાલો તો બેન ગીત ગાઈ નાખ્યું. હાલો એની સજાઈ પૂરી થઈ ગઈ. આશા રાખું છું કે પણ આજે હજી અગાઉ હાલો હાલો ગાઈ દો હાલો ફટાફટ હાલો જે મને તું ગમે છે એનું બીજું કારણ નથી કોઈ તારી સાદગીના શણગારે મન મનડા છે મોય તું છે મારો જીવ જીવ કોને વાલો ન હોય. ગાઈ લીધું ઓકે હાલો હાલો બેને તો એક બે ગીત ગાન કીધું તો 3 ગાઈ લીધા છે. આશા રાખું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયા સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમતો, નવી રેસીપી સાથે. અને કાલે તો કદાચ બહાર જવાનો પ્લાન છે. ક્યાં જઈએ જે નક્કી નથી. જાવું કે નહીં જઈએ નક્કી નથી પણ છોકરો જો આપણે છોકરાઓ ઓલો એક કહીને ગયો છે કે કાલે જવાનું છે. બેની કે કહેશે કે મારે આપણે રવિવારની રજા હોય એટલે કાલે બહાર જવું છે. તો ક્યાં જઈએ છીએ જોવા માટે કાલના વિડીયોમાં તો ક્યાં જવાના છીએ ક્યાં જઈએ છીએ તો કાલના વિડીયોમાં તમને ખબર પડશે. સારું હાલો બાય બાય.